આપણે સિમેન્ટ લાવવાની છે એટલે પ્રેશર આ ગાડી લઈ જવી છે બરોબર. ભરતો કેસ આ ગાડી લઈને તો સિમેન્ટો જેટલી લેવી એટલે ઉચકી લે ગાડી. આજના આ બીમનું કામ આપણે કમ્પ્લીટ કરતું જવાનું છે. ભરતભાઈ આવ્યા હતા, રોહિતભાઈ આવ્યા હતા મૂકવા. જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે સરસ મજાના એક નવા વ્લોગની સાથે. તો ભાઈ આજ તો સવારમાં થોડું ઘણું કામ હતું, જવાનું હતું બરવાળા. અત્યારે વ્લોગની શરૂઆત આપણે અત્યારે કરી છે અને ખાસ કામ એ હતું કે ભાઈ જે આપણું રાતનું જે ખાળકવાનું જે કામકાજ હતું એ આપણે બૂરું કર્યું છે. જો ભાઈ બૂરું દેવાનું હતું, લાઈન બધી બૂરી દીધી, આ બધું બૂરી દીધું ને સામે સુધી બધું બુરાઈ ગયું છે બરાબર. હવે આપણે અહીંયા છે ને થોડી રેતીની જરૂર પડી હતી એટલે બતાવવા હું પપ્પા બરવાળા ગયા હતા. રેતીનો ટેમ્પો આવે છે, રેતી આપણે અહીંયા ટેમ્પો એટલે ખાલી કરી નાખવી અને પછી બીજું જે ચણવાનું કામ છે ઉપર જે ટાંકીનું આ બધું એ આપણે ચાલુ કરવાનું છે અને ચણીને કાઢીને બધું ફ્રી કરી નાખવાનું છે. તો આજનું કામ આપણું રહેવાનું છે. ખાસ વિનારી વિડીયો અંદર નવા કરજો લાઈક, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ હવે એક જ દિવસથી 2 દિવસનું કામ અને પછી નીકળવાનું ભાઈ સુરત. કેમ કે હવે 1 મહિના ઉપરથી આપણે 10 દી બીજા થઈ ગયા. 1 મહિનાથી આપણે સુરતમાં આવ્યા હતા, અહીં સુરતથી ગામડે આવ્યા હતા. તો ફાઇનલી હવે કામ 2 દીમાં પતે છે અને પતાવીને હવે આપણે નીકળશું સુરત. બા અમારે અહીંયા જોવો અત્યારમાં ગોટલી તોડી છે. આ બધી કેરીઓ ખાધી ને આપણે અહીંયા ગોટલ્યું છે અને હું છે બોલ્યું મુખવાસ બનાવવાટું. એટલે બા બધી ગોટલ્યું છે ને અત્યારે તોડ નાખી. જો મુખવાસ કરવાટું આપણે તોડી છે. સરસ મજા નીકળે એમાં શેકીને ખાવ તોય બહુ મજા આવે. આ તો બાફીને પછી આનો મુખવાસ કરી નાખવાનો. તો ભાઈ રેતી આપણે એક ટેમ્પો હતો આવી ગઈ કમ્પ્લેટ. જો હવે આપણે ઠલવી નાખવી. કેમ કે આ છે તે બધું પાવડે સિંધી સાહેબ લેવાનું લઈ નાખ્યું ફટાફટ બરાબર. થોડીક આ મંદિર આવી ને તો વાંધો નહીં. ચાલો તો મિત્રો, તો બધા બપોરનો તો ભાઈ રોંડાનો ટાઈમ થઈ ગયો છે. બધા અત્યારે હું પપ્પાની આવે છે નલુબેન અને હું બે બેઠા છીએ. જમવામાં છે ભાઈ આજ સરસ મજાની અડદની દાળ, ઠંડી ઠંડી છાશ, રોટલી રોટલો અને ડુંગળી. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. આ લોક છે, લોકમાં ભાઈ ગોદડું ઢાંકે. તડકો હોય ઢાંકો ન એ ભાઈ મને કીધું કે આ લોક કહેવાય એટલે આડું થાય. આપણે ઝૂમ કરીશું તો પણ ઝૂમ થાય છે નહીં. ઓકે છે ઓકે છે. તો એ તો બરાબર ફાઇનલી બપોર પછી આપણે મળવી છે ને બપોર પછી સીધું આપણે કામ જવું છે ભાઈ બીમનું. જોઈ શકો છો પાટિયા મૂકવાનું બીમનું કામ. દાદા આવી ગયા છે અહીંયા. આવડું આ છે ને આપણે બીમ મૂકીને સેટ કરવાનું આ બધું છે ને. સવારનું રેતીને એવું લાવ્યા હતા તો આ બધું કામ આપણે અત્યારે ચાલુ કરવાનું છે. બાજુમાં આ દાદાની હરિયાવાળા છે, અહીંયા બીજો બીમ બનાવવાનો છે આપણે. તો અહીંયા સ્પેશિયલ એમની ટેકનિક બનાવી છે આપણે હરિયાવાળાની રોહિતભાઈ. આવી રીતની રીંગું કરવાની છે આપણે, આ રીતની રીંગું બનાવવાની છે ગોળ ગોળ. તો આ રોહિતભાઈને આવું બનાવે છે. આવું બધું આપણે કામકાજ અત્યારે ચાલુ છે હાલની અંદર. ફાઇનલી ભાઈ બીમ કામ કમ્પ્લીટ થયું. જો હાથથી બનાવેલો બીમ આ તૈયાર કર્યો છે. આ રીતના લાકડાના પાટિયા ફિટ કરી દીધા છે આપણે. અને જો વચ્ચે છે ને એવું આપણે લોખંડ હરિયાને એવું કરીને કમ્પ્લીટ કર્યું છે. તો આ રીતનો આપણે આખો બીમ તૈયાર કર્યો છે. બેઠો આડો બીમ કર. ચાલો ભાઈ આપણે સિમેન્ટ લાવવાની છે એટલે પ્રેશર આ ગાડી લઈ દેવી છે બરોબર. ભરતો કેસ આ ગાડી લઈને તો સિમેન્ટો જેટલી લેવી એટલે ઉચકી લે ગાડી. આજ સાંજ સુધી ચાલુ થાય ને તો આપણે લઈ આવવાની થાય છે. બાકી જોયું જાય છે 15 સેકન્ડ 16 સેકન્ડ. હાલો ભાઈ 17 સેકન્ડમાં ભાઈ ગાડી ચાલુ કરી દીધી. એક કામ આપણે હરિયાવાળાનું પૈતું ને તો બીજું કામ લઈ લીધું પાછું ફિટિંગનું. હવે આ બનાવશો રોહિતભાઈ જો બીમ આપણે ઓલે પણ બનાવે ને જેવો એવો ત્યાં રોહિતભાઈ બીમ બનાવશો આખો આવી રીતના. હવે એના લોક મારે છે આવડી આ બધી ઓલેથી લોક કરે છે આવી રીતના ઓલાથી પાનાથી ને એ બધા માપ લઈ લે. કેમ કે દાદાને આપણે એટલે બીમ નાખવાનો છે
તો આ રીતનું આપણું કામ છે. હજી આગળ આપણે બીજું દાદાને આ રીતના જ કરવાનું છે, આગળ બીમ મૂકીને. તો ભાઈ 7 વાગી ગયા છે અત્યારે કમ્પ્લીટ. અને જો તમે અત્યારે હવે છે ને બીમનું કામ ફિટિંગ થઈ ગયું છે. કામ ધંધો આ તમારું કામ છે. અને અહીંયા તો માલ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આજના બીમનું કામ આપણે કમ્પ્લીટ કરતું જવાનું છે. જબરદસ્ત કામ ઉપાડી લીધું આજ તો. બીમનું કામ એટલે પોગાડી દીધું રોહિતભાઈ. બીમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે રેડી. તો છેલ્લું તગર વાલે છે કમ્પ્લીટ. આખો બીમ આપણો તૈયાર. હવે આપણે થઈ જઈએ તૈયાર, કેમ કે હવે આપણે નીકળવું ભાઈ સુરત. ફટાફટ નાહી ધોઈને થઈ જઈએ આપણે રેડી. તો 9 થઈ ગઈ છે ભાઈ રેડી કમ્પ્લીટ તૈયાર. અને ભાઈ ઠેલા પણ આપણે કરી દીધા છે પેક. જો ભાઈ થેલાને એવું બેગનું પેક થઈ ગયું છે. હવે તમને સવારમાં હું કહેતો 2-3 થશે, પણ થયું છે ભાઈ એવું કામ અમારું ભાઈ આજે જ પતી ગયું છે. બીમનું કામ હતું એ પતી ગયું છે. હવે જે કાંઈ કામ છે તો પપ્પા એક અહીંયા રહેશે, બાકી હું, બા અને બેન અમે ત્રણે હવે નીકળ્યું છીએ. ભાઈ 1 મહિનાથી અહીંયા હતા, 1 મહિના ઉપર થઈ ગયું ખાસ. ત્યાં સુધી આપણે કામ કરતું ઘરનું, જે પાડ્યુંથી માંડીને અહીંયા સુધી આપણે અત્યાર સુધી હતા. તો આ 1 મહિના ઉપર અમારું જે કામ હતું કર્યું. હવે પાછું સુરત જે રેગ્યુલર લાઈફ હતી ત્યાં કામે સડી જવાનું છે. અને પાછું હતું નહીં પાછું જે આપણું રૂટીન પ્રમાણે ચાલુ હોય. વ્લોગ તો ડેલી આવશે જ તે ખાસ. તો એ તો પાછું તમે બધા જોતા જ રહેજો, તમને આઈડિયા આવી જશે. અને હવે બસ જમી કરીને સીધા આપણે પોગી બસ સ્ટેશને. હાલો ભાઈ, આ તો ફૂલ અર્જન્ટમાં ભાઈ બસ મળે આજ તો. આ જો હજી પહોંચ્યા નહીં તારો ભાઈ 10 બસ મળી હોત ને એવું છે. તો ભરતભાઈ આયા હતા, રોહિતભાઈ આયા હતા મૂકવા. હાલો સીતારામ મળ્યા. એટલો કંટાળી ગયો ને તમારે. હાલો લાઈક શેર કરો. રોહિતભાઈ મૂકવા બસ મળી ગઈ. તો ભાઈ ફાઇનલી બસ મળી ગઈ, પણ એટલી ભાઈ અર્જન્ટમાં મળી ને કે જે હું ભરતભાઈ આવતા હતા ચાલુ ગાડીમાં વસ્તુ સામાન લઈને ત્યાં બહાર ઊભા રહી ગયા હતી કે બસ મળી ગઈ. એટલે તાત્કાલિક ફટાફટ આવીને બેસી ગયા અને બતાવી ભરતભાઈ આપણે મૂકવા આવ્યા હતા. તો હવે પાછા સરસ મજાના વ્લોગને અહીંયા એન્ડ કરશું. તો બા છે, સલ્લુ છે અને અમે ત્રણે રહી છે. પપ્પા રોકાણા છે, એને થોડું કામ કરશે આપણે હજી, કેમ ઘણું ખરું કામ આપણે બાકી છે તૈયાર થાય. તો કાંઈ નહીં ભાઈ, કાલે મળશું પાછા સીધા સુરતની અંદર નવા વિડીયો સાથે. તો ભાઈ નવા હોય તો કહી દેજો લાઈક, ચેનલ પર પહેલી વાર આવે તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ. મળીએ પાછા કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ.